ઓકે, જો છેલ્લે આપણે આ દાખલો ગણ્યો હતો. રેડી? જેમાં તમને ઘનફળ આપી દીધેલું હતું અને એની ઊંચાઈ પણ આપી હતી અને વ્યાસ શોધવાનો હતો. ત્રિજ્યા શોધી અને ત્રિજ્યાનું બમણું કરો એટલે વ્યાસ મળી જાય. ઓકે, હવે એના પછીનો દાખલો જોઈએ. સ્વાધ્યાય 11.13 નો દાખલા નંબર 5. ઓકે, દાખલા નંબર 5 માં શું છે? તો દાખલા નંબર 5 ની અંદર દર્શાવ્યું છે કે એક શંકુ આકારના ખાડા ઉપરના ભાગનો વ્યાસ તમને આપ્યો છે કેટલો? 3.5 મીટર. કેટલો આપ્યો છે? આ દેખાય છે ને? તો આનો વ્યાસ તમને આપ્યો છે 3.5 મીટર. એટલે ત્રિજ્યા કેટલી થાય? વ્યાસ જો 3.5 મીટર હોય તો ત્રિજ્યા 1.75 મીટર થાય. અથવા આમ ન લખવું હોય તો 3.5 ના અડધા એટલે કે 3.5 ભાગ્યા 2. હજુ આવી રીતે ના લખવું હોય તો 3.5 ની જગ્યાએ 35 કરો, નીચે કેટલા વડે કરો? 10, અને 10 ને 2 સાથે ગુણી દો તો આ રીતે પણ લખાય. સમજી આખી વસ્તુ? ઓકે, તો આ પ્રમાણે પણ દર્શાવી શકાય છે. ઓકે, આ લખો કે આ લખો અથવા આ રીતે લખો, કોઈ પણ વસ્તુ તમે લખી શકો છો, પણ આ પોઈન્ટ કરતા યા તો આ લખવું સારું. આ જવાબ રહ્યો. બરોબર? ઓકે, તો ત્રિજ્યા તમને આટલી મળે છે. એની ઊંડાઈ આપી છે અને ઊંડાઈ મતલબ એ શંકુની ઊંચાઈ. ઊંડાઈનો મતલબ શું થાય? શંકુની ઊંચાઈ. ઓકે, ઊંચાઈ કેટલી છે? તો કે ઊંચાઈ તમને કેટલી આપી છે? 12 મીટર. એટલે h બરાબર 12 મીટર આપે છે. તો તેની ક્ષમતા કિલો લીટરમાં શોધવાની. મેં તમને ગઈકાલ કીધું હતું એ પ્રમાણે, જેમ આપણે 1000 સેન્ટીમીટર ઘન બરાબર 1 લીટર કહેતા હતા, અહીંયા થોડુંક અલગ છે. કઈ રીતે થશે જુઓ, તમને સમજાવું. 1 મીટર ઘન 1 મીટર ઘન બરાબર 1 કિલો લીટર. 1 મીટર ઘન બરાબર 1 મીટર ઘન બરાબર શું થાય? 1 કિલો લીટર. અને આગળ જે આપણે ભણ્યા તે શું હતું? 1000 સેન્ટીમીટર ઘન બરાબર 1 લીટર. હવે સેન્ટીમીટર 1000 લો તો મીટરનો ઘન કરો ને તો આઈકણે બીજા 1000 ગુણાઈ જાય. બીજા 1000 શું થઈ જાય? ગુણાઈ જાય. અને 1000 ને કહેવાય કિલો. 1000 ને શું કહેવાય? કિલો. આ સેન્ટીમીટરમાં ત્યારે લીટર લઈએ છીએ, પણ આ સેન્ટીમીટરની જગ્યાએ જો મીટર ઘન લઈ લઉં, શું લઈ લઉં? મીટર ઘન. તો મીટર ઘન લઈએ ત્યારે જે 1000 નવા અહીંયા ગુણવા પડે, લીટરની આગળ 1000 ગુણવા પડે, અને 1000 ને શું કહેવાય? કિલો. એટલે આને 1000 અથવા 1 કિલો લીટર, 1000 ની પણ 1 કિલો લીટર કહેવાય છે. ઓકે, મતલબ તમારે જે મીટર ઘન મળે એટલા મીટર ઘન બરાબર કેટલા કિલો લીટર થાય એ આપણે શોધવાનું છે. રેડી? સમજી ગયા તમે? હું આને લખીશ. ચલો, હવે તો તમને h આપ્યો છે અને r આપ્યો છે, તો તમે એક ખાડાનું ઘનફળ શોધી શકો? તો હું અહીંયા લખી નાખું છું, શંકુ આકારના ખાડાનું ઘનફળ. શંકુ આકારના ખાડાનું ઘનફળ બરાબર 1/3 પાઈ r વર્ગ h. ઓકે, 1/3 પાઈ ની જગ્યાએ 22/7 r ની જગ્યાએ કેટલા છે આપણી પાસે? તો પછી હું આ રીતે લખું, 35/20 ગુણ્યા 35/20 અને ગુણ્યા h. ઊંચાઈ કેટલી છે? 12 આપી છે. જે ઉડતા હોય એને ઉડાડી દઈએ, જેમ કે 3 થી 4 જશે, 4 થી જશે ને. ઓકે, 7 × 5 = 35, 5 ચોક 20, 4 4 જતા રહ્યા. ઓકે, હજુ પણ જશે. કઈ રીતે જુઓ? 22 ગુણ્યા 35/, આટલું વધ્યું ને? ઓકે, અહીંયા પણ ભાગ પાડીએ. 11 દુ 22 થાય અને 7 × 5 = 35. 7 × જ્યારે આવા ભાગાકાર હોય ત્યારે આ વસ્તુ કરવાની, એના નાના નાના અવયવ પાડવાના. નીચે જુઓ, 5 ચોક 20, 5 ચોક 5 ઉડી ગયા, અહીંથી 2 થી ઉડશે. બસ આટલું વધ્યું. હવે કેમ કે હવે બધા કેવી સંખ્યાઓ જુઓ, હવે બધી અંકો આવી ગયા. બરોબર? ઓકે, તો જવાબ શું આવશે? 11 × 7
એટલે 11 સીતા ભાગ્યા 2. ઓકે, 77 ભાગ્યા 2 એટલે કેટલા થાય? તો પહેલા કે 70 ના અડધા કેટલા થાય? 35. અને 7 ના અડધા 3.5. તો 35 વત્તા 3.5, 35 3 38, 38.5. 77 ના અડધા કેટલા થાય? 38.5. પણ એકમ શું આવશે? મીટર ઘન. હવે તમારે શોધવાનું છે કિલો લીટરમાં. તો અહીંયા લખવાનું 1 મીટર ઘન બરાબર 1 કિલો લીટર. તો પછી 38.5 મીટર ઘન બરાબર કેટલા કિલો લીટર? સમજી ગયા આખી વસ્તુ? ઓકે, કેટલા થશે બોલો? હાલો, કઈ રીતે ગુણશું? 38.5 ગુણ્યા 1 ભાગ્યા 1, બરોબર, ગુણ્યા 1 ભાગ્યા 1 કેટલા થશે? 38.5 કિલો લીટર. આનો મતલબ શું થયો? જેટલા મીટર ઘન હોય ને એટલા જ કિલો લીટર હોય, બરોબર, કંઈ અલગ હશે નહીં. આટલો જવાબ આવશે. ઓકે, ખ્યાલ પડશે ભાઈ? તો આ રીતે ગણવાનું. તમને એમ કીધું છે કે આની અંદર પાણી ભરો તો કેટલા કિલો લીટર પાણી ભરાય, એના ઘનફળ જેટલું. પણ હા, ઘનફળ મીટર ઘનમાં હોય તો એટલા કિલો લીટર થાય. પણ ઘનફળ સેન્ટીમીટરમાં હોય તો એ કિલો લીટરમાં એ રીતે કન્વર્ટ કરી શકાય નહીં, એને લીટરમાં કન્વર્ટ કરાય. ઓકે, 1000 સેન્ટીમીટર ઘન બરાબર 1 લીટર. આ રીતનું થશે. ખ્યાલ પડશે ભાઈ? ઓકે, તો આ હતો દાખલા નંબર 5. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 6. એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ તમને આપી દીધું છે. શંકુનું ઘનફળ તમને શું દર્શાવી દીધું છે? કેટલું છે? 9856 સેન્ટીમીટરનો ઘન. તેનો પાયાનો વ્યાસ પણ આપી દીધો છે, બરોબર. તો આ દાખલો 3 અલગ અલગ રીતે શોધવાનો છે. પહેલું, એની ઊંચાઈ શોધવાની. શું શોધવાનું છે? જે કિંમત આપી છે એ લખી નાખું. શંકુનું ઘનફળ આપ્યું છે. શંકુનું ઘનફળ તમને કેટલું આપ્યું છે? 9856 સેન્ટીમીટરનો. બીજું શું આપ્યું છે? પાયાનો વ્યાસ બરાબર કેટલા છે? 28 સેન્ટીમીટર. તો પછી ત્રિજ્યા શું થાય? 14 સેન્ટીમીટર. પહેલું શું શોધવાનું કીધું? ઓકે, કયું સૂત્ર વાપરશું? તો કે ઘનફળ આપ્યું છે ને, તો ઘનફળ વાળું જ, બરોબર. આપણે જાણીએ છીએ કે શંકુનું ઘનફળનું સૂત્ર શું રહે? 1/3 પાઈ આર વર્ગ. પણ ઘનફળ તમને આપ્યું છે કેટલું? 9856 બરાબર પણ શું થાય? 1/3 પાઈ આર વર્ગ h થાય કે નહીં? h શોધવાનો છે. h ને કરતા બનાવો, બાકીની બધી કિંમત આ બાજુ લાવી દો. ચલો 3 શું થશે? 3 નું ગુણાકાર, પાઈનું r ના વર્ગનું. ઓકે, તો 9856 સાથે 3 ગુણું છું, પાઈ ભાગું છું. બંને એક ના કહેવાય ને? 9856 ગુણ્યા 3 ને ગુણીશ અને પાઈ અને r ના વર્ગને ભાગવાના, બરોબર. ઓકે, તો ડાયરેક્ટલી તમને h મળી જાય છે. 9856 ગુણ્યા 3, અહીંયા લખું 22 7 પણ 22 નીચે લખું 7, તો આ 7 ગુણી દો ને. અને 22 7 જ કહેવાય, હો, ધ્યાન આપજો. ચલો r નો વર્ગ 14 ગુણ્યા 14 ગુણ્યા. હવે આના નાના નાના અવયવ પડતા એટલે પાડી દીધી, જેમ કે આ 2 જતા રહે છે. ઓકે, આ પણ જશે. આઈ થિંક 2 કી સંખ્યા છે ને, એનાથી જઈ શકે છે. ચલો એના અડધા કરીએ. આપણે અવયવ પાડીએ. કોના? 9856 ના. કોના? અને એ અવયવ અહીંયા જે મળશે કે નહીં એ ઉપર લખી નાખશું. જે ઉડતા હશે ઉડાડી દઈશું, બાકીનો ગુણાકાર કરી દઈશું. કેમ કે આવડો મોટો ભાગાકાર ને ગુણાકાર આપણને આવડશે નહીં. ઓકે, ચલો પહેલા 2 થી ચાલુ કરીએ. અને અડધા થાય 9000 ના અડધા. અહીંથી ચાલુ કરો. 9000 ના અડધા 9000 ના અડધા 4500. ઓકે, યાદ રાખજો. કેટલા કીધા મેં? 4500. 800 ના અડધા 4500 માં 400 ઉમેર દો, 4900. 56 ના અડધા 28, 4900 માં 28 ઉમેર દો, 4900 ને. સમજ્યા? આ રીતે અડધા કરાય. અહીંથી ચાલુ કરાય, ધીમે 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 અડધા કરતું રહે. આના અડધા 4500,
આના અડધા 400 એટલે 4500 માં 400 ઉમેરવાના પાછા એટલે 4900 થયા ને ટોટલ 4900 થયા અને 56 ના અડધા 28 અને 2 ઉમેર દો. ચલો હજુ પણ આનો ભાગ ચાલતો હોય તો જુઓ 2 થી 4000 ના અડધા 4000 ના અડધા 2000 900 ના અડધા 450 યાદ રાખજો 450 ને આવા 28 ના અડધા 14 તો 450 માં 14 ઉમેર દેવાના થઈ ગયા 450 માં 14 ઉમેર્યો એટલે 464 થાય. ચલો હજુ 2 થી ચાલશે 2000 ના અડધા 400 ના અડધા અને 64 ના અડધા હજુ ચાલશે જુઓ જી 1000 ના અડધા 200 ના અડધા 100 એટલે 1 લખીશ. ઓકે પછી 600 થશે અહીંયા કેમ કે જો આપણે ટોટલ 1200 લઈ લઈએ 1200 ના અડધા શું થાય પહેલા તો હા એટલે 600 આવે ને કેમ કે 200 ના અડધા 100 કરવા જોઈએ પાછું બીજું સંખ્યા વધી જાય રે. ઓકે 1200 ના અડધા 600 થયા અને 32 ના અડધા એટલે થઈ ગયા શું 600 ને હજુ ઉડે છે જો અહીંયા પહેલા હું લખી નાખું પછી આપણે સાદુરૂપ 308 હજુ થશે 300 ના અડધા 150 અને 8 ના અડધા 150 100 ને 154 ભાઈ આ મહેનત કા માર્ક્સ છે પણ તમને સરવાળા થોડાક ઈઝી પડી જશે બરોબર. હજુ પણ આના થશે 50 ને 54 એટલે 27 દુ 54 50 ને 27 74 77 હવે આવશે 11 સીતા અથવા 7 થી 11 થી 1 7 એકા પેલા 7 લેવા હોય તો લઈએ કાંઈ બરોબર. આ એકણ 7 લઉં તો અહીંયા 11 આવે અને પછી અહીંયા 11 લઈશ એટલે અહીંયા 1 આવશે. રેડી બને એક જ આ થઈ ગયા એના અવયવો 2 ગુણ્યા 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 11 ને ગુણ્યા 7 આનો બધાયનો ગુણાકાર કરો એટલે જવાબ શું આવે ખબર છે 98 56. ચલો 2 કેટલી વખત છે 3 ને 3 6 ને 1 7 અને પછી આયા 7 અને પછી આયા 11. જ્યારે કોઈ પણ ભાગાકાર તમને અઘરા પડે મોટી સંખ્યાઓ ત્યારે તમારે એના અવયવ પાડવાના સમય લેશે પણ એ જવાબ સાચો આવશે. 2 કેટલી વખત કર્યા 5 6 અને પછી 7 અને પછી કરી દઈએ વધ્યા શું 3 કેમ કે 7 તો ઉડી ગયા હતા ને. નીચે શું આવ્યા જો 11 દુ 22 નીચે 11 દુ 22 થાય આ 2 અને આ 7 દુ હવે જો 11 ઉડાડી દઈએ ઉડી ગયા 2 કેટલા છે 3 તો અહીંથી 3 2 ઉડાડી દઈએ થઈ ગયા 7 ઉડી ગયા. હવે બાકીનો ગુણાકાર કરી દો 2 દુ 4 દુ 8 દુ 16 16 તરી 48 શું હતું ઊંચાઈ હતી સેન્ટીમીટર. ઓલું તમે શું કરો ભાગાકાર કરો ને ગુણાકાર કરો ને આ બધું સૌ થોડીક વધે ભલે આ લેન્થી પડે છે પણ આનો જવાબ કેવો આવ્યો સચોટ. આનો ઉપયોગ ઘણી જગ્યાએ ક્યાં કરવાનો જ્યાં તમને ભાગાકાર ના આવડે મોટી સંખ્યા ત્યારે એના અવયવ પાડી દેવાના અને અંશ અને છેદને ઉડાડવાનો ટ્રાય કરો. ખ્યાલ પડ્યો ભાઈ. ચલો આ એક ભાગ હતો h મળી ગયો. હજુ આ દાખલાની અંદર બીજી કિંમત પણ શોધવાની યાદ રાખજો. શંકુનું ઘનફળ આપ્યું છે h આપણને કેટલો મળ્યો 48. ઓકે h 48 મળ્યો છે. બીજું શું શોધવાનું કીધું છે શંકુની ત્રાસી ઊંચાઈ. ઓકે r કેટલા હતા 14 h કેટલા મળ્યા તો l શોધવાનો છે. l નો વર્ગ બરાબર h નો વર્ગ વત્તા અહીંયા બને છે ને કાટકોણ ત્રિકોણ બને છે કે નહીં. આને l કહેવાય આને h કહેવાય આને r કહેવાય. l નો વર્ગ કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો તો l નો વર્ગ બરાબર h નો વર્ગ વત્તા r નો વર્ગ તો પછી l બરાબર શું થઈ જાય વર્ગમૂળમાં h નો વર્ગ વત્તા r નો વર્ગ. ચલો h એટલે 48 જ હતા ને વત્તા 14 નો વર્ગ. ચલો 48 નો વર્ગ કેટલો હશે
48 ગુણ્યા 48, 8 ચોક 32 નો બગડો, પાકું 25 નો વર્ગ 625 થાય, તો 48 નો વર્ગ 560 કઈ રીતે થાય? બોલો. 8 ચોક 32 નો બગડો, વધી આવી 3, ચોગું ચોગું 16, 16 ને 3 19, આવો ના સોરી 88 64 નો ચોગડો, વધી આવી 6, 8 ચોક 32, 32 ને 6 38, 4 0, 9 ને 1 10, 10 ને 3 13, 13 નો દગડો, વધી આવી 1 ને 2300 ને 4. કેટલો જવાબ આવ્યો? 2304 વત્તા 14 નો વર્ગ. 14 નો વર્ગ કેટલો હતો ભાઈ? રેડી છે? આપણે ગઈકાલ જોયું હતું ને આ દાખલો? નહીં, 14 નો વર્ગ જોયો હતો. ચલો 2304 ની અંદર 6 ઉમેર દો એટલે 2310 થાય, એમાં 90 ઉમેર દો 2400 થાય, એમાં 100 ઉમેર દો 2500, 2500 એટલે 50 ગુણ્યા 50, 50 નો વર્ગ થયો, તો L બરાબર કેટલા મળ્યા? 50 સેન્ટીમીટર. રેડી? ખબર પડી ગઈ? બંનેના વર્ગ કરીને સરવાળા કર્યા, 2500 જવાબ આવ્યો, પણ આપણને ખબર છે કે 2500 કોનો વર્ગ છે? 50 ગુણ્યા 50 એટલે કે 50 નો વર્ગ છે. અને મેં તમને કીધું હતું કે કોઈ પણ વર્ગમૂળમાં સંખ્યા 2 વખત આવે તો એને 1 વખત બહાર લખી નાખવાની. ઓકે, તો L બરાબર કેટલા મળ્યા આપણને? 50. ચલો L પણ મળી ગયા 50. નેક્સ્ટ શોધવાનું શું કીધું છે? તો નેક્સ્ટ શોધવાનું કીધું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું સૂત્ર હતું? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? સરસ, પાઈ આર એલ. એટલે તો આપણે એલ શોધ્યો, બરોબર. પાઈ બરાબર 22/7. આર કેટલા હતા? 14 હતા. ઓકે, 14. અને એલ કેટલા મળ્યા? 50. 7 દુ 14, 22 દુ 44 ગુણ્યા 50. ચલો 5 ચોક 20, 200, 5 ચોક 20, 200, 220, અને એમાં પાછળ એક શૂન્ય લગાવી દો, બરોબર. ઓકે, ક્ષેત્રફળ છે સેન્ટીમીટર વર્ગ આવશે. ક્ષેત્રફળ છે, જોજો ઘનફળમાં ઘન આવે, ક્ષેત્રફળમાં શું આવે? વર્ગ. પૃષ્ઠફળમાં પણ શું આવે? વર્ગ જ આવે, કેમ કે પૃષ્ઠફળ એક ક્ષેત્રફળ છે, પણ જેટલા પણ સપાટી હોય બધાનું ક્ષેત્રફળ. રેડી? તો આનો જવાબ હતો. આ એક દાખલો 3 ભાગમાં હતો. રેડી? ખબર પડી? નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 7. કાટકોણ ત્રિકોણ એબીસી ની બાજુઓ 5 સેમી, 12 સેમી, 13 સેમી છે, તો 5 સેમી આ કોઈ હલાવે છે? ચલો, ઓકે. તો 12 સેમીની બાજુ તરફ પરિભ્રમણ કરાવવામાં આવે તો તેનાથી બનતા શંકુનું ઘનફળ શોધો. હવે કોઈ કાટકોણ ત્રિકોણ લો ને, કાટકોણ ત્રિકોણ પકડીને એને એક બાજુ રાખી, ઉપરનો છેડો પકડીને ગોળ ગોળ ફેરો, કયો આકાર બને? બોલો. આ બાજુ પકડી રાખું છું, આને ધારી તરીકે રાખું છું, અને આને ગોળ ગોળ ફેરવું છું, શું બને? શંકુ બને કે નહીં? આમાંથી આ શંકુ બન્યો. ઓકે, 5 સેમી, 12 સેમી અને 13 સેમી. મને એમ કહો, આ કાટકોણ ત્રિકોણમાં 5 કોણ હશે, 12 કોણ હશે અને 13 કોણ હશે? હા, આ 3 બાજુઓ દેખાય છે, એમાં 5 કોણ છે, 12 કોણ છે અને 13 કોણ છે? આ કઈ છે? 5 નાની છે એટલે તમને ખબર છે કે આ 5 જ હશે. આ કાર કે છે કાટકોણ ત્રિકોણમાં કર્ણ રહ્યો ને, કર્ણ એ 2 બાજુ કરતા મોટો જ હોય, તો પછી આ 13 કહેવાય. તો આ શું છે? તમને એવું કીધું છે 12 સેમીની બાજુમાં પરિભ્રમણ કરાવવાનું છે. કોણ પરિભ્રમણ કરશે? 5 સેમી પરિભ્રમણ કરે આમ ગોળ ગોળ. તો હવે આ 5 થઈ ગયું. આ શું થઈ ગયું કહેવાય? એ શું થયો? 5 સેમી. મને એમ કહો, એલ શું બન્યો? એલ કેટલા બન્યા?
હા એલ કેટલા બન્યા 13. આ એલ બની ગયો અને એચ સરસ ખબર પડી ગઈ આખી વસ્તુ. કશું ના ખબર પડે તો એ હું કાટકોણ ત્રિકોણ બનાવી દઉં. બન્યો કે ના બન્યો? આ 13 આ 5 અને આ સોરી આ 12 અને આ 5. તો આ રીતે આપણે કહી શકીએ કે આ રીતે બનતા શંકુની ત્રિજ્યા કેટલી છે 5 સેમી. ત્રિજ્યા કેટલી થાય 83 ઊંચાઈ એલ બરાબર 13 સેમી અને ઊંચાઈ એચ બરાબર મળે. શું સૂત્ર કીધું છે શંકુનું? માટે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર વર્ગ એચ. 1/3 પાઈની જગ્યાએ કેટલા લઈશું? કીધું નથી એમાં 22/7 આર કેટલા છે આપણી પાસે? તો 5 ગુણ્યા અને એચ બરાબર 12. 3 ચોક 12. તો શું આવશે હવે જુઓ 22 ગુણ્યા 25 ગુણ્યા 4 ભાગ્યા 7. 25 ચોક 100. 100 ગુણ્યા 22. 22 સાથે 2 મીંડા ઉમેરી દઈએ 2200 થાય. 2200 ભાગ્યા 7. તમારે એનું ઘનફળ શોધવાનું છે ને? ઓકે 2200 ને 7 વડે ભાગી દઈએ. 7 તરી 7 એકા 7 ચોક 7 દુ 14 7 દુ અને 7 અઠા. જવાબ શું આવ્યો? 314.28 સેન્ટીમીટર છે ને બધા? સેન્ટીમીટર ઘન. આ થઈ ગયું એનું ઘનફળ. રેડી? ખબર પડી? આ રીતે ઘનફળ શોધવાનું હતું. આ બાજુને આ ધરી બનાવવાની હતી, એના ફરતે 5 સેન્ટીમીટરને પરિભ્રમણ કરાવવાનું હતું. આ રીતનું હતું. ખબર પડી? જવાબ આવે છે? જવાબ આવે છે ભાઈ? જવાબ ચેક કરતા રહેજો. સાહેબ ઉપર વિશ્વાસ ના રાખતા, સાહેબ ખોટા હોય. તો 100 પાઈ થાય ને? તેમ ના થાય. 3.14 એટલે કેટલા થાય? શું થાય? પણ આપણે તો 314 છે ને. આનો મતલબ 100 વડે ગુણીએ તો જ 314 થાય ને. એ રીતે જવાબ લખીએ. ચલો હાલો જો પડે ને સાહેબ ખોટા? કહેતો તો હું. આને હું લખું 3.14 ગુણ્યા 100. આવું લખાય કે ના લખાય? મેં પોઈન્ટ આ બાજુ ખસેડ્યા અને 100 આ બાજુ રાખ્યા. કેમ? કેમ કે જો 100 ગુણું ને તો 314 થાય. 100 ગુણી દઉં આની સાથે તો પોઈન્ટ અહીંયા આવી જાય. સમજ્યા કે નહીં આખી વસ્તુ? અને હજુ ના ખબર પડે તો જુઓ 3.1428 ગુણ્યા 100 કહેવાય. સમજ્યા આખી વસ્તુ? આ રીતે જવાબ લખાય. જો 100 ગુણી દઉં તો આ પોઈન્ટ 2 પોઈન્ટ જમણી બાજુ ખસે 1 અને 2 અહીંયા આવી જાય તો શું થઈ જાય? 314.28 ને હું લખી શકું છું 3.1428 ગુણ્યા 100 લખી શકાય. પણ 3.14 ને શું કહેવાય? પાઈ. અને આને 100 થઈ ગયા 100 પાઈ. 100 પાઈ સેન્ટીમીટર ઘન. આ રીતે બને. આપણે સાચા છીએ મતલબ. ઓકે, ખ્યાલ પડશે ભાઈ? ચલો નેક્સ્ટ, એના પછીનો દાખલો. દાખલા નંબર 8. અગાઉના પ્રશ્નમાં, મતલબ આગળ જે પ્રશ્ન આપણે હાલ જોયો એ પ્રશ્નની અંદર અગાઉના પ્રશ્નમાં ત્રિકોણ એબીસી, અમે ત્રિકોણના નામ નતા આપ્યા પણ તમે સમજો. 5 સેમી લંબાઈની આસપાસ પરિભ્રમણ કરાવતા બનતા શંકુ. જો મેં અહીંયા બનાવી દીધું છે, આકૃતિ બનાવી છે. હવે આ વખતે ઊંચાઈ કોણ હશે? 83 ઊંચાઈ કોણ હશે? અને ત્રિજ્યા કોણ હશે? મને એમ કહો. સરસ. પછી 83 ઊંચાઈ. પેલી આકૃતિ જુઓ, એના ઉપરથી ખબર પડશે. આ બંને સેમ નથી પણ શંકુ બને એવું કહેવા માંગુ છું. એમાં પણ શંકુ તો બનશે જ. બોલો.
આવું શંકુ બને, આવું આવું શંકુ બને. સમજ્યા આખી વસ્તુ? આ 5 હશે, આ 12 હશે, 13 હશે. પેલી જે આકૃતિ દેખાય છે કે નહીં, આપણને ખબર છે કે કર્ણ તો કેવો હોય, 13 જ હોય ને. તો પછી આ શું થઈ ગયો? હવે 5 સેન્ટીમીટર વાળો જે ભાગ રહ્યો ને એને ધરી લેશું અને 12 ને પરિભ્રમણ કરાવશું એને ફરતે. એટલે ત્રિજ્યા કોણ બની ગયું? 12. ઊંચાઈ કોણ બની ગયું? અને ત્રાસી ઊંચાઈ. સમજી ગયા આખી વસ્તુ? ઓકે, ચલો. તો અહીંયાથી હું લખી નાખું r બરાબર 12 સેન્ટીમીટર, h બરાબર 5 સેન્ટીમીટર અને l બરાબર 13 સેન્ટીમીટર. ઓકે, શોધવાનું શું કીધું છે? આસપાસ પરિભ્રમણ કરાવતા બનતા શંકુનું ઘનફળ શોધો. પહેલા ઘનફળ શોધવાનું છે અને પછી બંનેનો ગુણોત્તર લેવાનો. બંનેનો એટલે કોનો બંનેનો? આગળ જે શોધ્યું હતું ને એનો અને આનો. ઓકે, ચલો જોઈ લઈએ. પહેલા આનું ઘનફળ શોધી નાખીએ. આથી બનતા શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r વર્ગ h. ચલો 1/3 ગુણ્યા પાઈ બરાબર કેટલા લઈશું? 22/7 ગુણ્યા r નો વર્ગ એટલે r બરાબર 12 ગુણ્યા અને h બરાબર 5. 3 ચોક 12 પરથી 12 × 5 = 60. ચલો 22 ગુણ્યા 60 ને 4 સાથે ગુણ્યા કરીએ, 6 ચોક 24, 240 છેદમાં 7. ઓકે, 22 ગુણ્યા 24 કરી દઈએ ને. આવો ગુણાકાર આપણે કર્યો હતો ને. 24 દુ 48, 24 દુ 48, 8 ને 4 12 નો બગડો, વધ્યા 1, 528 અને પાછળ એક શૂન્ય મૂકી દઈએ. બરોબર, 528 પાછળ એક શૂન્ય મૂકી દઈએ. કેમ? કેમ કે આ શૂન્ય છે ને, ભાગ્યા 7, ભાગ્યા 7 કરી દઈએ. ઓકે, આપણે ગુણોત્તર લેવાનો છે. શું લેવાનું છે? હવે મતલબ એનો મતલબ ફરતી આગળનો ભાગાકાર તો આવશે જ. આવે કે ના આવે? આગળની કિંમતનો ભાગાકાર અહીંયા આવશે. તો સ્વાભાવિક છે કે એક કામ કરીએ, ત્યાં પણ છેદમાં 7 હતા ને અહીંયા પણ છેદમાં 7 હતા. તો પછી આને જવાબ રાખીએ. જવાબ તરીકે આપણે આને રાખીએ. સાદરૂપ આપી દેવા, એમાં કોઈ વાંધો નથી. જેમ કે આને ભાગાકાર કરવા હોય તો ભાગાકાર કરી દઈએ. આનો જવાબ અલગથી લેવો લઈ નાખીએ. 52 80 ને 7 વડે ભાગી દઈએ. 70 49, 3 7 5 35, 7 ચોક 28. ઉભા રહો, કેટલા હતા? 30 હતા ને? હા, તો 28 અને 2 0 પોઈન્ટ 7 દુ 14. આવો જવાબ આવ્યો 754.2 સેન્ટીમીટર ઘન. આનું ઘનફળ મળી. રેડી? હવે પહેલું ઘનફળ ને આ ઘનફળ બંનેનો ગુણોત્તર લેવાનો છે. ગુણોત્તર મતલબ ભાગાકાર. બરોબર, હું પેલાને કહું છું ઘનફળ 1, એને શું કહું છું? ઘનફળ. અને આને કહું છું ઘનફળ. આને કહેવાય એનો ગુણોત્તર. તો જમણી બાજુ ઘનફળ 1 કેટલું મળ્યું હતું આપણને? એની પહેલા ભાગાકાર આવા સ્વરૂપે કેટલું મળ્યું હતું? યાદ છે કોઈને? 2200 ભાગ્યા 7 હતા ને? તો હું આ રીતે જ લખું. જુઓ, 2200 ભાગ્યા આ હતું ઘનફળ 1. સમજ્યા? કેમ આવું કર્યું ખબર છે? કેમ કે જો હું પેલું કિંમત લખો ને તો આવું થયું 314.28 છેદમાં 754.2. આવું થાવ ને? હવે આ પોઈન્ટ વાળા ભાગાકાર અઘરા પડો કે નહીં? આના કરતા ઈઝી શું થશે ખબર છે? 2200 છેદમાં 7 આ પહેલું ઘનફળ અને બીજું ઘનફળ શું છે? 5280 છેદમાં આ 7 7 તો જતા જ રહ્યા. હવે વધ્યા 2280 ભાગ્યા 552 આનો ભાગાકાર કરવાનો. બરોબર, એમાં પણ એક એક શૂન્ય ઉડી જાય એટલે શું આવે? 220 528 500 આમના ભાગાકાર કરવાનો અથવા આના અવયવ પાડી દેવાના. આનો અવયવ પાડો, આના અવયવ પાડો, નાના નાના ટુકડા કરો, જેટલા ઉડતા હોય એટલા ઉડાડી દો. છેલ્લે જે જવાબ આવે અંશ અને છેદ, બરોબર, એ એનો જવાબ થશે. ઓકે, તો ચલો હું અહીં ચેકિંગ લખું છું.
ચલો 222 ને હું કહું દઉં 11 દુ 22 આ રીતે લખાય. 528 ને કહી દો 250 14 264 ગુણ્યા 2. રેડી? હજુ પણ ભાગ પાડું. 11 ગુણ્યા 5 ચોક 20. 256 ના પણ ભાગ પાડું. 264 ના સોરી ભાઈ, આ 264 દુ 528 થાય હો. આના અડધા કરી દઉં 100 ને અને 64 ના અડધા 32 ગુણ્યા 2 એટલે આ 4 તો જતા જ રહ્યા. ઓકે, હવે આના પણ અડધા કરીએ. 132 ના અડધા 50, 50 ને 32 ના અડધા કેટલા થાય? 16. 66 દુ થાય ને? 11 6 66. 5 ના છેદમાં 12. 5/12 કેટલું આવ્યો? ગુણોત્તર 5/12 મળે છે. કદાચ તમારા બુકમાં જો 12/5 હોય તેનો મતલબ શું આવે? ઘનફળ 2 ભાગ્યા ઘનફળ 1. શું જવાબ આવે છે? તો આ થઈ ગયો જવાબ. આપણો જવાબ આવી ગયો ને? બસ, તો 5/12 મતલબ આ રીતે જ કહેવાય. પહેલું ઘનફળ છેદમાં બીજું ઘનફળ, એને ગુણોત્તર કહેવાય. શું કહેવાય? 2 ઘનફળોનો ગુણોત્તર મતલબ આ પહેલું ઘનફળ લીધું ભાગ્યા બીજું ઘનફળ, આ ગુણોત્તર લીધો કહેવાય. છેલ્લે જવાબ આવે ને જેમ પ્રમાણમાં લખવાનું. કેવી રીતે લખવાનું? 5/12. અંશ પહેલા લખવાનો, છેદ પછી લખવાનો. આ થઈ ગયું 5/12 પ્રમાણે ગુણોત્તર. રેડી? ખબર પડી ગઈ? ચલો એના પછી લાસ્ટ દાખલો. શંકુ આકારના ઘઉંના ઢગલાનો વ્યાસ. આ ત્રિકોણ ખોટું આવી ગયું. શંકુ આકારનો ઘઉંનો ઢગલો છે. તમે ઘઉંનો ઢગલો કરો ને એટલે શંકુ આકારનો થાય. કરેલો છે ને? હા, તો તમને ખ્યાલ હશે. કેટલા મણ ઘઉં થયા ભાઈ? કર્યા કોઈ ઘઉં? કેટલા થયા? હે? 3 બોરી. એટલે 1 બોરી એટલે કેટલા હોય? 3 મણ હોય ને, એટલે 9 મણ. 9 દુ 18 180. 9 મણ ચા 9 બોરી 9 180 કિલો. રેડી? બીજા કોને કર્યા? કેટલા? એટલે આ તો તમે ઘરે ખાવા કરતા હશો ને કે વેચવા કરો છો? વેચવા કરતા હોય ક્યાં જો આપણે લેવા છે. ચલો હાલો, આ ઢગલો છે ઘઉંનો. દેખાય છે? દેખાય છે. ચલો, તો એ ઢગલાનો વ્યાસ આપ્યો છે. કેટલો આપ્યો છે? તો ત્રિજ્યા કેટલી હોય? વેરી ગુડ, 5. તો આ થઈ ગયા 5.25. ઊંચાઈ આપી છે મીટર છે, અને આ પણ મીટર જ છે. ઓકે, આ 2 વસ્તુ તમને આપેલી છે અને આપણે આ 2 જ જુએ ને. ઘનફળ શોધવાનું છે. ઢગલાનું તમારે લખવાનું શંકુ આકારના ઢગલાનું. ચલો 22 7 લેવાના છે ને. આર એટલે હું લખી નાખું 525 ભાગ્યા 525 ભાગ્યા, સમજી ગયા? અને એચ કેટલા છે? ચલો 3 જતા. 525 સાથે જાય છે. સિત્યો 7 પંચું 75 જાય છે ને. કેટલા જશે? ચલો 11 દુ 22, 25 તરી 75. હા, ગુણ્યા અને 525 રાખું ને, અને છેદમાં 200 ના થાય, પણ એને 100 ગુણ્યા 100 જ રાખો ને, અને 1000 ના થાય, 10,000 થાય. 25 ચોક 100 2. ઉતાવળ ના કરો, વિચારો ને જવાબ. પહેલો જવાબ આપવો મહત્વનો નથી,
સાચો જવાબ આપો મહત્વનો છે. ચલો હાલો 25 ચોક 100 થયા, 2 થી 4 ગયા, 2 થી 4. હવે શું આવ્યું? 11 તરી 33, 11 ગુણ્યા 3 ગુણ્યા 525 તો જશે નહીં, અને 525 ના ભાગ કરી દઈએ. હાલ કેટલા હતા? 75 ગુણ્યા 7 હતા ને, છેદમાં 2 ગુણ્યા 100, પણ 100 ને પણ 25 તરી 75 કરીએ, સોરી 25 ચોક અને આ 25 તરી 75. હવે જુઓ શું વધ્યું? 11 ગુણ્યા 3 ગુણ્યા 3, આ 3 છે ભાઈ, ગુણ્યા 7 છેદમાં આ 2 તો આના હતા, 2 ગુણ્યા ચાલો 4 દુ, ચલો 11 તરી 33, 33 તરી ગુણાકાર કરો, એનો 7 સાથે ગુણાકાર કરો, 7 તરી 21, 33 કરવા લો, 33 દુ 66, 33 એકા 33, 6 3 9, 693, 600 ભાગ્યા 8 ભાગ્યા 8. બહુ કંટાળો આવ્યો, મને ભાગાકાર આવડતા જ નહીં, હજુ કોણ? ચલો હાલો 7 8 56, 7 88 64, 7 8 ચોક 32, 8 પંચું 40, 8 છાંગ કેટલા વધ્યા? 5, 8 છાંગ 48, અને આ જવાબ આવ્યો 2. 5 6 સોરી ના આવે ને, 8 દુ કેટલો જવાબ આવ્યો? 86.62. ઘનફળ આવ્યું છે, મીટર ઘન છે ને, મીટર ઘન. આવો જવાબ આવે છે ભાઈ, જોજો ને કે મારો ભાગાકાર ખોટો છે. હા એ જ કહેવાય ભાઈ, આવ્યો છે એમ કોણ ખાલી 625 કહો કે 62 કહો. રેડી? આ સાચું. હજુ બાકી છે, એ ઢગલાને ઢાંકવાનો છે, અંદર ધનેરા ના પડે એના માટે. ધનેરા તમે શું કહો છો? જીવડા પડે ને શું કહો છો? ઈલિયો. લો ભાઈ ઈલિયો. એને ઢાંકવાનું છે કેનવાસ વડે. શેના વડે ઢાંકવાનું છે? તો એ ઈલિયો ના પડે એના માટે. હવે મને એમ કહો, આ ઢગલાને ઢાંકવા માટે હું કેનવાસનો ઉપયોગ કરું તો એ કેટલું જોશે? આને ઢાંકવું પડશે ને? બોલો હાલો, કયું સૂત્રનો ઉપયોગ કરશું? મારે કેનવાસની શંકુ આકારની ટોપી બનાવીને ઉપર મૂકી દેવાની છે. સમજ્યા તમે? આના કયું સૂત્ર આવશે તમને ખબર છે? ના, નીચેથી તો ખુલ્લું જશે, ખાલી ટોપી જ છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ ભાઈ શંકુ વક્ર મેં ટોપી તો કીધી તમને, શંકુ આકારની ટોપી જ ઉપર ફિટ કરી દેવાની છે ઘઉંના ઢગલા ઉપર. કેટલા સાઈડ ની જોવે કે જેટલા સાઈડ નો ઢગલો છે એટલો જ, કઈ વધારે હોય નહીં. ઓકે, તો અહીંયા તમે જુઓ, ઢગલાને ઢાંકવા માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ એટલે શંકુની વક્ર સપાટીનું થાય કે ના થાય? કેમ કે તમે એને કેનવાસ તમે એક કોઈ મતલબ સમજો ને, પૂઠા જેવી વસ્તુ સમજો કે એને ઉપર ઢાંક્યું હોય તો તમારે શું બનાવવું પડે? એક શંકુ આકાર મોટું બનાવવું પડે. બનાવવું પડે કે ના બનાવવું પડે? અને શંકુ આકાર નીચેથી ખુલ્લું જ છે, તો પછી બન્યું શું? વક્ર સપાટી જ બની. ખાલી શું બની? વક્ર સપાટી. તો પછી તમારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. શું સૂત્ર છે? પાઈ આર એલ. હા, અહીંયા જાણવું પડશે પાઈ
આર અને એલ. પાઈ તો 22 છે. આર તો જે આની ત્રિજ્યા હતી એ જ હોય, 5.25 હોય. એલ ત્રાસી ઊંચાઈ શોધવાની રહેશે. પહેલા આપણે એ શોધી નાખીએ. ચલો, ત્રાસી ઊંચાઈ એલ બરાબર વર્ગમૂળમાં એચ નો વર્ગ વત્તા એચ કેટલા હતા? કેટલા હતા? તો 3 નો વર્ગ અને આર કેટલા હતા? તો 5.25 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થાય? 9. અને 5.25 નો વર્ગ કેટલો થાય ભાઈ? 525 ગુણ્યા 525 કરવાના. જે જવાબ આવે એમાં 2 પોઈન્ટ આના ને 2 પોઈન્ટ આના, 4 પોઈન્ટ ખસી જવાનું. આવું કીધું ને મેં તમને. ચલો, પાયો પાયો 25 નો પાંચડો વધી આવી 2, 5 10 ને 2 12 નો બગડો વધી આવી 1, પાયો પાયો 25 ને 1 26. સાચું છે? સાચું છે? પાયો પાયો 25 નો પાંચડો વધી આવી 2, પાયો 5 10 ને 2 12 નો બગડો વધી આવી 1, પાયો પાયો 25 ને 1 26. 525 દુ 1000 ને 50. 1000 સોરી, એક શૂન્ય મૂકવાનું રહી ગયું ને, એક શૂન્ય મૂકવાનું રહી ગયું. 1050. અને ફરતી જવાબ શું આવ્યો? 26 25 આવે ને આનો જવાબ? 26 25. 5 2 16 4 ને 5 7 2. કેટલા પોઈન્ટ કાપવાના? 4. 1 2 3 ને થાય. જવાબ છે ને? હવે તો જવાબ આપણે આ તો એલ શોધ્યો. એલ આપ્યો છે એમાં તો ભાઈ ચલો 27 9 36.56 25 36 તો કોનો છે ભાઈ? છાયો 36. ચલો યાર, મળી ગયો. હવે અવાજ નહીં ભાઈ, છોકરીઓ અવાજ નહીં. પાઈ આર એલ. પાઈ આર એલ આવે બે. પાઈ બરાબર આર બરાબર અને એલ બરાબર આમનો ગુણાકાર કરજો ને ભાગાકાર કરજો ને જે જવાબ આવે એ થઈ ગયું કેનવાસનું ક્ષેત્રફળ. રેડી? સ્વાધ્યાય પૂરો.